નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 9 માધવને દીઠો છે ક્યાંય ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી। નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની સામે નિશાની કરો। તો પહેલો સવાલ, રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ? તો જવાબ આવશે વિકલ્પ ડી, કૃષ્ણ માટેનો વિરહ। ત્યાર પછી જોઈએ બીજો સવાલ, કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, મોરપીંછ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર આપો। પહેલો સવાલ, માર્ગનીયા ધૂળને કવિ શું પૂછે છે? ઉત્તર, માર્ગનીયા ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે? બીજો સવાલ, પાતાળમાં કોણ ઓળખાય છે? ઉત્તર, પાતાળમાં હરિવર ઓળખાય છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો। પહેલો સવાલ, રાતરાણી ઝાકળથી નાય છે કારણ કે? ઉત્તર, રાતરાણીને બહાવરી રાત્રિના પગલાઓનો સ્પર્શ થયો છે। બીજું, જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? ઉત્તર, યમુના સાથે કૃષ્ણનો નાતો જાણીતો છે। કવિ કહે છે કે યમુનાના જળમાં હરિહર એટલે કે કૃષ્ણ સંતાયા છે। પાતાળે સંતાયેલા હરિવરનું તેજ જળની સપાટી પર રેલાઈ રહ્યું છે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો। પહેલો સવાલ, માધવને મળવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો। ઉત્તર, માધવને દીઠો છે ક્યાંય ગીતની ધ્રુવ પંક્તિ છે। વાંસળીનો સૂર તીવ્ર ઉત્કંઠા સાથે કૃષ્ણની શોધ આદરે છે। આમ તો સૂર અને કૃષ્ણ વચ્ચે અવિનાભાવી સંબંધ છે। સૂરની માધવ માટેની શોધની તીવ્ર ઉત્કંઠાને લઈને એ બાળકૃષ્ણ સાથે સંકળાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈને પ્રશ્ન પૂછે છે। કોઈએ માધવને દીઠો છે ક્યાંય? પ્રશ્ન પૂછવામાં વ્યાકુળતા છે। કૃષ્ણ ક્યાંકથી તો મળશે ને એવી શ્રદ્ધા છે। ધૂળ કે જે કૃષ્ણની ચરણરજથી પવિત્ર થયેલી છે એને સૌથી પહેલાં પૂછે છે। ધૂળ પાસેથી કશો જવાબ મળતો નથી। ત્યાંથી આગળ યમુનાના વહેણને પૂછે છે, પણ યમુનાના વહેણ મૂંગા અને રાધાની આંખને ઉદાસ જોઈને હતાશ થઈ જાય છે। ત્યાં પણ કૃષ્ણ નથી। સાંજના સમયે પવનની ઠંડીગાર લહેરકી સૂરના દિલને વ્યાકુળ કરી દેશે, તે પણ કૃષ્ણના વિરહના ઉદાસમાં હતી। સાંજનો ઉજાસ ઉદાસ હતો। સૂરની વહવળતા વધી ગઈ। સૂરને હવે થાય છે કે ભલે કૃષ્ણ ના મળે, એમનું મોરપીંછ મળી જાય તો એ કૃષ્ણ મળ્યા બરાબર જ છે। આકાશમાં ચંદ્ર પણ વિહવળ એવા સૂરને શ્યામ વાંસે છે। આમ સજીવ નિર્જીવ જલ સર્વત્ર સૂર ફરી વળે છે, પણ ક્યાંય માધવ મળતા નથી। તેથી સૂરની ઉત્કંઠા તીવ્ર બને છે। ત્યાર પછી જોઈએ બીજું, કાવ્ય પંક્તિ સમજાવો। તો અહીંયા આપણને એક સરસ મજાની કાવ્ય પંક્તિ આપેલી છે, તેને આપણે સમજાવવાની છે। તો જોઈએ કાવ્ય પંક્તિ, વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ડુંઢે કદમની છાંય, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય? જોઈએ આપણે તેની સમજૂતી। વાંસળી છે સાથે સૂર છે, બંને એકબીજા સાથે અભિન્ન છે। વાંસળીનું તેમજ એના વગાડનારનું ગૌરવ પણ સૂરના કારણે છે। જો કે કાવ્યમાં પ્રસ્તુત પંક્તિમાં વાંસળીથી આ સૂર વિખોટો પડી ગયો છે। છૂટો પડી ગયેલો સૂર વાંસળીને કદંબ વૃક્ષની છાયામાં શોધે છે। એમાં વિયોગ છે, વ્યાકુળતા છે, વ્યથા છે। આગળ જતાં એ સૂર માર્ગની ધૂળને પૂછે છે મારા માધવને દીઠો છે ક્યાંય? પ્રસ્તુત પંક્તિ કાવ્યની ધ્રુવ પંક્તિ છે, જે કાવ્ય પાઠમાં વારંવાર આવે છે। ભાવ વ્યથાનું સતત દ્રઢીકરણ થાય છે। કાવ્ય ભવ્ય ભક્તિની મહત્વની કડી તરીકે આ પંક્તિનું વિશેષ મહત્વ છે। દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ધોરણ 10ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અને ઉપર આઈ બટનમાં પણ આપેલી છે। ત્યાંથી તમે બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન મેળવી શકશો। અને હા, આ સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરેને પણ જરૂરથી શેર કરજો। શેર કરવાનું ભૂલતા નહીં।